ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જ્યાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે હેમાંગ જોશીની વરણી કરવામાં આવી છે। ઝંખના પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી। યુવા મોરચાના અધ્યક્ષ બનાવ પર અહીં હેમાંગ જોશીએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે યુવા કાર્યકર્તાઓ સાથે મળી વિકસિત ભારત બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે। પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થવા પર ઝંખના પટેલે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। પહેલી વખત તક મળી એટલે મોટી જવાબદારી મળી છે। જે ભાજપ સાથે નથી તેઓને ભાજપ સાથે જોડવા કામ કરાશે। આ જવાબદારી એ માત્ર મારી નથી, પરંતુ વિકસિત ભારતના લક્ષ્યને લઈને જ્યારે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે ત્યારે તમામ યુવા કાર્યકર્તાઓના પ્રતિનિધિ રૂપે મને જવાબદારી મળી છે। તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ થાય એ માટેનો પ્રયત્ન કરીશું। તો ભાજપ સાથે નથી તેઓને ભાજપ સાથે જોડવાનો આ પ્રયત્ન હોવાનું તેમણે જણાવ્યું। પ્રદેશ ભાજપમાં નવા હોદ્દેદારોની નિમણૂક થતાની સાથે જ હવે તેમની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। આપણે જણાવ્યું કે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા છે હેમાંગ જોશી અને તેમણે આ પ્રતિક્રિયા આપી। ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત કરી શકાય તેના માટેના પૂરતા પ્રયાસો કરીશ। જે સમાજ આપણા ભારતીય જનતા પાર્ટી સાથે નથી જોડાયેલું તેને પણ જોડવાની કોશિશ કરી અને કઈ રીતે સીટ વધારે મજબૂત કરી શકાય